આ રીંગણ 3 દિવસથી ફ્રીજમાં પડ્યું હતું એટલે આજે તો આનો વારો કાઢી લીધો અને પછી રીંગણને છે ને આ રીતે 2 થી 3 કટ લગાવી દીધા અને ઉપરથી તેલ લગાવી દીધું। તેલ લગાવીને પછી છે ને એને ગેસ ઉપર ધીમા તાપે શેકાવા માટે મૂકી દીધું અને રીંગણને છે ને આ રીતે થોડી વારમાં ફેરવતું રહેવાનું છે। અને એટલા શાકભાજી લીધા છે, આ રીતે થોડી વારમાં રીંગણ ફેરવતું રહેશે ને એટલે આ રીતે શેકાઈ જશે। શેકાઈ જાય ને રીંગણ એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને રીંગણને ઠંડુ કરવા માટે પ્લેટમાં મૂકી દેવાનું છે। અને પછી આ કાંદા લીધા હતા, ટમેટા લીધા હતા, મરચાં અને લસણ લીધા હતા। તો પછી આ કાંદાની આવી રીતે ઝીણી મેં કટકી કરી લીધી અને પછી આ મરચાંની પણ કટકી કરી લીધી ઝીણી અને ટમેટાની પણ સાથે કટકી કરી લીધી। આ કાંદા, ટમેટા અને મરચાં ત્રણેયને છે ને આ રીતે ઝીણું મેં સુધારી લીધું હતું અને લસણ ફોલવાનું હતું તો લસણની પણ મેં 4 કળી આ રીતે ફોલીને લઈ લીધી હતી। રીંગણ ઠંડુ થઈ ગયું ને એટલે પછી એને મેં ચાલ ઉતારી લીધી રીંગણની બધી જ। પછી રીંગણને ચાલ ઉતારીને પછી છે ને આ રીતે એને ખોલીને જોઈ લેવાનું છે કે રીંગણ સડેલું નથી ને પછી એને ચપ્પુના મદદથી અથવા તો ચમચીના મદદથી આ રીતે કટ લગાવીને એને કટિંગ કરી લેવાનું છે। પછી એક તવીમાં મેં તેલ લીધું હતું, એમાં છે ને તેલ આવી ગયું એટલે પછી રાઈ નાખી દીધી, સાથે લસણ અને મરચાંની કટકી પણ નાખી દીધી અને લસણ મરચાંની કટકી ચડે ને એટલે ઉપરથી ડુંગળી નાખી દીધી, એને પણ આ રીતે ધીમા તાપે સાતવી લીધી। ડુંગળીને થોડી વાર સતળાઈ જાય ને એટલે પછી છે ને એમાં 1 ચમચી જેટલું મીઠું, થોડીક હળદર અને ધાણા જીરું એડ કરી દેવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે। અને ડુંગળી, ટમેટા, લસણ આ ત્રણેય વસ્તુ સતળાઈ જાય ને એટલે પછી મેં એમાં ટમેટા એડ કરી દીધા અને એને પણ મિક્સ કરીને સાતળી લીધા। ટમેટા મિક્સ કરીને સાતળી લીધા ને પછી આ રીતે છે ને તેલ બહાર આવે ને એ રીતે શેકાઈ જાય। પછી એ રીતે શેકાઈ જાય ને એટલે એમાં છે ને 1 ચમચી જેટલું મરચું એડ કરી દેવાનું છે અને પછી જે આપણે રીંગણનો બેઝ બનાવેલો હતો ને એ નાખી દેવાનું છે અને પછી ફરીથી એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। ઉપરથી લીલા ધાણા વડે ગાર્નિશ કરી દેવાનું છે। તો તૈયાર થઈ ગયો આપણનો રીંગણનો ઓળો। તો મળશું આવા જ નવા વિડીયો સાથે નેક્સ્ટ મિની બ્લોગમાં। ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।